ખેડૂત મિત્રો, આજે આપણે મહેન્દ્ર 2014નું મોડલ ભૂમિપુત્ર અને 2023નું મોડલની તફાવત જાણશું અને એની સ્પીડ ને બધી આપણે માપશું. બંને રોટાવેટરમાં મૂકેલા છે. અત્યારે શક્તિમાનનું રોટાવેટર છે અને બેમાં 5.5 ફૂટના રોટાવેટર છે. તો આપણે બંનેની સ્પીડ માપશું અને શું અંતર છે આપણે ડ્રાઈવરને પૂછશું કે અત્યારે નવા મોડલમાં શું અપડેટ કર્યું છે અને શું તફાવત આવી છે. તો આપણે જાણીએ. આપણી સાથે છે કરશનભાઈ, 2014ના મોડલના ઓનર છે, અને આપણી સાથે છે અકુભાઈ, 2023ના મોડલના ઓનર છે. તો બંનેમાં તફાવત કેટલો છે, તમે કેટલું અપડેટ કર્યું છે? તમે તો બધા કેટલું આપેલા છે, તો એમાં તફાવત કેટલી આવી છે અત્યારે 2023માં? ટેકનોલોજીમાં સુધારા શું આવ્યા છે? 2014 કરતા 2023માં સ્પીડમાં વધારે આપી દીધી, હાઈ સ્પીડ આવી ગઈ, બરોબર. અને બીજા નંબરમાં 2014-15ના મોડલ વધારે આમ આચક્યું મારતા મહેન્દ્રમાં એવો પ્રોબ્લેમ આવતો, તો એમાં આમાં કઈ અપડેટ આવ્યું છે? ના, એ તો એમને જ છે, એમાં એક ઉંમર જ છે આમ, બરોબર. અને બીજી શું તફાવત આમાં આવેલી છે? બાકી આ ફિલ્ટરમાં એક આપ્યું દીધું છે. બાકી તો બધું ફિલ્ટર હોય ને ડીઝલ ફિલ્ટરમાં વજન ને બજન ને બધું વજન ઘટાડી વજનમાં પૂરું થઈ ગયું છે. ડીઝલ ફિલ્ટર સિંગલ જ કરી નાખ્યું. અને આમાં આવે છે બે, આમાં બે આવે છે. હા, એમાં બે આવે છે. અને બીજું એમાં શું અપડેટ કર્યું છે કઈ? ના, બાકી બધું તો એમને જ છે. બાકી સેમ જ છે. બેટરી ટૂંકી કરી નાખી. બાકી તો આ પટ્ટા બદલાવ્યા ને બેટરી ટૂંકી કરી એવું બધું છે ને. તો હવે આપણે એની સ્પીડ માપશું ને. હા, તો કેટલા રેસ ઉપર તમે બંને આપવાના છો? 14 ઉપર. 1400 RPM ઉપર હાલશે. તમે તમારે 1400 RPM ઉપર રાખવાની અને બંને બીજા ગેરને લોમાં રાખજો. તો આપણે હવે એની સ્પીડ માપશું. હાલો, તો બંને ટ્રેક્ટર ચાલુ કરી દીધા હે અને બંને 1400 RPM ઉપર મૂકી દીધા હે. જોઈએ છે હવે કોણ આગળ નીકળે. સ્પીડમાં જાજો કંઈ તફાવત એવો લાગતો નથી. 2014નું મોડલ એવું લાગે કે થોડુંક આગળ નીકળે. નવા મોડલમાં સ્પીડ આવી ગયો. બંનેની સ્પીડ તો સેમ જ છે. બંનેની હાઈ સ્પીડ તો બંને સેમ જ લાગે છે. હાલો, તો હવે આપણે છે ને 2023નો ડ્રાઈવર છે ને એને 2014ના મોડલમાં બેસાડશું અને 2014નો ડ્રાઈવર છે એને 23નું મોડલ ચલાવશું. બંનેના પછી એક્સપિરિયન્સ જાણશું કે શું તફાવત, આંકવામાં શું ફરક પડે છે. તો બંને ડ્રાઈવર એક્સચેન્જ થઈ જાવ. હવે આપણે હાઈનો ફર્સ્ટ ગિયર આપણે ટ્રાય કરશું બેનો, અને બંને 1000 RPM ઉપર હાલવાના છે. તો જોઈએ આપણે પહેલા ગિયરમાં કેટલી સ્પીડ વધઘટ છે એમાં. નહીં, 1000 RPM ઉપર મૂકેલા છે. બંનેની સ્પીડ તો સેમ જ છે ફર્સ્ટ ગિયરમાં. હવે આપણે બીજો ગેર ટ્રાય કરશું. યાર લઈ લ્યો, બીજો ગેર નાખો. હવે બીજો તો આપણે રોટાવેટરમાં ચેક કરી લીધો. ત્રીજો નાખો, ત્રીજો. બીજા ગેરમાં થોડીક સેમ જ લાગે, થોડુંક નવામાં થોડીક હાઈ સ્પીડ આપી હોય એવું લાગે છે. બાકી તો RPM થોડોક વધઘટ થઈ જતો હોય. આપણે ચોથો ગેર ટ્રાય કરશું. ચોથો
ટ્રેક્ટરમાં બે મૂક્યા છે. ચોથા ગેરમાં નવાની સ્પીડ થોડીક વધારે હોય એવું લાગે છે. બાકી તો ઓલું હોય ને ટ્રેક્ટર જૂનું 14 નું મોડલ થોડીક જીક મારે એટલે લીવર છે ને આરપીએમ ઘટી જતા હોય. બસ બસ હવે તમને આમાં શું તફાવત શું લાગે છે? બે સરખા જ છે ને? હાંકવામાં શું મજા કેમાં આવે વધારે? નવું હોય તો નવું જ છે. હવે આપણે ઓલા ડ્રાઈવરને આપણે પૂછશું એને કેમાં મજા આવે છે. શું કહે તમારો એક્સપિરિયન્સ શું કહે તમારો? મને તો આમાં બેની સ્પીડ સરખી લાગે છે. અને હાંકવાની કેમની મજા આવે? હાંકવામાં તો કઈ મજા જ આવે. એવું છે. બાકી સેમ જ છે ને બધું? બાકી સેમ જ છે. બાકી કઈ આ વજનમાં ફોરો આવે. વજનમાં પૂરું કર્યું છે. બાકી તો તફાવત સેમ જ છે ને સેમ ટ્રેક્ટર? જ છે. હોર્સ પાવરમાં તમને તાકાતમાં કઈ ફેરફાર લાગે? એ કોઈ જાતનો ફેર બધું સરખું જ છે ને? બધું સરખું જ છે. બરોબર. તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો, અને વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં કહી દેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો, બીજા મિત્રોને મોકલજો. અને આવા જ ગુજરાતીમાં વિડીયો તફાવતના મુખ્ય રિવ્યૂ બધા ટ્રેક્ટરના આપણે લેતા રહીશું પારો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જો ના કરી હોય તો. અને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.